નખત્રાણા દેવપર યક્ષ બાદ હવે માધાપરમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દી મળી આવતા તેમની સઘન સારવાર શરૂ કરી છે અને હાલ જિલ્લામાં તમામ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે. હવે જોઈએ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ફૂલમાલીનો આમતક ન્યૂઝ સાથે વિશેષ પ્રતિભાવ. કચ્છ જિલ્લામાં સૌથી પહેલો કેસ 19 તારીખે એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આપણે ત્યાં જીકે જનરલ હોસ્પિટલમાં આવ્યું. રિયા રાઠોડ કરીને છોકરી હતી, 1.5 વર્ષની છોકરી હતી. એ અત્યાર સુધી હજુ જીકે જનરલ હોસ્પિટલમાં જ છે, વેન્ટિલેટર પર છે. એના પછી લગભગ 5 કેસ બીજા સસ્પેક્ટ આવ્યા છે, જેમાં ભુજમાંથી, માધાપરમાંથી, પછી અંજારથી 2 કેસ, માંડવીમાંથી 1 છે અને 1 મુંદ્રામાંથી છે. જ્યારે બી આપણે કેસ આવ્યો છે એના પછી આપણે જે કાચા મકાનો છે એની અંદર ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે આપણે કરીએ છીએ 5% અલ્ફા સાયપરમેથ્રિનથી. જેટલા બી ગામમાં ઘર હશે, સપોઝ નખત્રાણાની અંદર વાત કરું તો 147 ગામ છે. 147 ગામમાં 4267 ઘરો છે કાચા. એ બધા ઘરોમાં આપણે આ માલાથિયનનું છંટકાવ, બહાર ડસ્ટિંગ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે આપણે કરાવ્યું છે. એની સાથે સાથે જ્યાં જ્યાં બી ઘરની આસપાસ જે કેસ મળ્યો છે એના ઘરની 50 મીટરની ત્રિજ્યામાં જેટલા ઘરો હોય એ બધામાં બી ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે અને માલાથિયોન 5%નું ડસ્ટિંગ આપણે કરાવીએ છીએ. સાથે સાથે એ લોકોને એક આ ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે એટલું ખતરનાક છે કે આપણે બાળકોને અને જે પણ નજીકમાં રહેતું હોય એને આપણે એની માટે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે કહી દઈએ છીએ કે ભાઈ તમારા મોઢામાં ન જાય બાળકોના, એ ખાસ ધ્યાન રાખો. બાળકોને જ આ રોગ થાય છે 0 થી 14 વર્ષની અંદર, તો આપણે એ પણ કીધું છે કે બાળકોને તમે જ્યારે બી રાખો ત્યારે ફૂલ સ્લીવના શર્ટ કે પેન્ટ ને બધું પહેરાવીને રાખો. અને બાળકોને એવી જગ્યાએ રમવા ના જવા દો, બહાર કે એવું બધું. સાથે સાથે થોડાક ખાટલા પર કે એની ઉપર રાખો, ઉપર. કારણ કે આ જે સેન્ટલાઇઝ છે એ બહુ ઉડી શકતી નથી, એવું કે છે. હિપ હોપ મુવમેન્ટથી એ ઉપર જાય છે. તો જ્યાં જ્યાં બી કેસો આપણને મળ્યા છે ત્યાં આપણે ઓલરેડી આપણે જે માલાથિયોનનું ડસ્ટિંગ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરી નાખ્યા છે. પણ આપણે હજુ પણ જ્યાં જ્યાં પણ મળવાના છે ત્યાં આપણે માલાથિયોન અને આઈઆરએસનું સ્ટોક આપણે કરી રાખ્યું છે, જેનાથી આપણને કોઈ નુકસાન પાછળથી ના થાય. કેટલી ટીમો સર્વે કરી રહી છે અત્યારે આપણે? દરેક તાલુકામાં લગભગ થઈને ટોટલ લગભગ 400ની આસપાસ આપણી ટીમો કરી રહી છે કામ. અત્યારે 400થી વધારે જ હશે, કારણ કે એની અંદર MPW, આશા અને FAWના આશા, એ રીતે આપણે ટીમ બનાવતા હોઈએ છીએ. 2 આશા બી એ લોકો ટીમ બનાવીને કામ કરતી હોય છે. એની અંદર ફીવરનું સર્વેલન્સ આપણે કરવાનું હોય છે. જ્યાં જ્યાં પણ હાઈગ્રેડ ફીવરનું કેસ કોઈ પણ દેખાય અને સાથે સાથે જો એના મગજનું કંઈક પણ બેભાન અવસ્થા કે એવું કંઈક હોય તો આપણે એને સસ્પેક્ટ તરીકે તરત જ મેડિકલ કોલેજ હોસ્પિટલની અંદર મોકલવાનું આપણે દરેકને કીધેલું છે. સાહેબ, જે સસ્પેક્ટેડ છે એનો રિઝલ્ટ ક્યારે આવશે? તમે અત્યારે લીધું તો ખરું એનો? લગભગ 48 કલાકથી 72 કલાકની અંદર એનું રિઝલ્ટ આવી જાય છે આપણે. અને અત્યારે આપણે ગાંધીનગરની જે ગાંધીનગર બાયોટેકનિકલ રિસર્ચ સેન્ટર છે ત્યાં આપણે સેમ્પલ મોકલીએ છીએ. પહેલાં આપણને પૂના સેમ્પલ મોકલવાની જરૂર પડતી હતી, પણ હવે આપણી ગુજરાત સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ જે બાયોટેકનિકલ રિસર્ચ સેન્ટર છે ત્યાં એને આપણે એની પુણે જેવી જ લેબોરેટરી સ્થાપી છે, એટલે ત્યાં આપણે એનું નિદાન કરીએ છીએ.